જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 જેનું છેલ્લું ટોપિક છે આપણે કે આપેલ સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ આપણે દર્શાવવાનું છે. ઘણી એક વખત અમુક વખત પરીક્ષા અંદર 2 માર્કની અંદર એક્ઝામ્પલ પૂછાતું હોય છે. તો શાંત છે કે અનંત આવૃત, પહેલો તો આપણે ભાષામાં કહીએ શાંત એટલે શું અને અનંત આવૃત એટલે શું. તો કોઈ પણ સંખ્યા હોય અને તમે ભાગી શકો, ઓકે, અને જવાબ મળી જતો એ શાંત, અને પ્રોસેસ ચાલુ હોય આનો શેષ જવાબ મળતો નથી તો એ અનંત આવૃત કહી શકાય છે. તો જોઈએ અહીંયા આપણે 13 ભાગ્યા 31 25. તો આના માટે કેટલું તમારે યાદ રાખવાનું. જો ધારો કે બેઝિક આપણે વાત કરીએ કે 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે શું કહીશું, 2 ગુણ્યા 2 એટલે 4 બનશે. 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, ઓકે. પછી 2 ની 4 તો 1 2 3 અને 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 2 ની 5 ઘાત 1 2 3 4 અને 5. તો 2 ની 5 ઘાત એટલે કેટલું થશે, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, ઓકે. તો આ રીતે આપણે 5 નું પણ વિચારી લઈએ. ચલો 5 ની 1 ઘાત એટલે 5 કહી શકાય, 5 ની 2 ઘાત એટલે 5 ગુણ્યા 5 કેટલું આવશે 25. આ રીતે 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલું થશે 125. 5 ની 4 ઘાત વિશે વાત કરીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 25, આનું પણ 25, 25 ગુણ્યા 25 એટલે 625 જેવું થશે. અને 5 ની 5 ઘાત લખીએ તો 1 2 3 4 અને 5 કેટલું આવશે 31 25. થોડુંક આ બેઝિક યાદ હોય તો તમે ઝડપથી આ એક્ઝામ્પલ ગણી શકો છો. અહીંયા જોઈએ 13 ભાગ્યા 31 25 એટલે કે 13 ને 31 25 વડે ભાગવાનું છે. આપણે લાંબી પ્રક્રિયા કરવાની નથી ભાગાકારની, સીધું જવાબ લાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો 31 25 તો આ 13 છે. હવે 31 25 તો 31 25 એટલે તમે જલ્દી કહી શકો 31 25 એટલે 5 ની 5 ઘાત લખી શકાય. તો અહીંયા લખી 5 ની 5 ઘાત, 5 ની 5 ઘાત બનશે. હવે દર્શાવવાનું શું છે આપણે કે આપેલ સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ દર્શાવવાનું છે. તો જોઈએ છેદમાં 5 આવતું હોય, 2 આવતું હોય અથવા તો 10 હોય તો શાંત જ છે એવું કહી દેવાનું, ઓકે. છેદની અંદર તમે જોઈ શકો 5 આવે છે, 5 હોય અથવા 2 હોય તો એને શાંત કહી શકાય. તો આ જે છે અહીં આપેલ સંખ્યા એ ક્યુ 2 ની m ઘાત 5 ની n ઘાત પ્રકારની છે, તેથી શાંત થશે, શાંત છે, ઓકે. સીધા કહી શકાય. ફરીથી 13 ભાગ્યા 31 25 છે, 31 25 એટલે 5 ની 5 ઘાત કહી શકાય. જો છેદની અંદર 5 આવતું હોય, 2 હોય અથવા તો 10 હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે આપેલ સંખ્યા જે છે ક્યુ 2 ની m ઘાત 5 ની n ઘાત સ્વરૂપની છે, તેથી એ શાંત બનશે. સેમ આના જેવું જો બીજું છે પણ જોઈએ. આ 17 છે છેદમાં 8. હવે 8 છે એટલે તમે ઝડપથી કહી શકો 8, તો 2 નો ઘન એટલે 8 કહી શકાય. તો અહીંયા 2 નો ઘન લખી શકાય. તો અહીં q 2 ની m ઘાત 5 ની n ઘાત પ્રકારની છે. તેથી શું કહી શકાય કે આપેલ સંખ્યા એ શાંત થશે, ઓકે. જોઈએ આના પછીનું અહીંયા જોઈએ દાખલા નંબર 3 64 ભાગ્યા 455. હવે 455 આપણે ભાગ પાડીશું. 455 તો 455 છે 5 વડે ભાગ ચાલશે, બરાબર. 5 નવા 45 અને 5 એકા 5, 5 એકા 5 એટલે કેટલું આવ્યું 91. આગળ 91 છે એટલે 13 થશે 13. તો આના આપણે ભાગ પાડીએ તો અહીંયા તમે જોઈ શકો 5 તો આવે છે પણ ઓલરેડી આના સિવાય 7 અને 13 પણ આવે છે, જે ના આવડવું. 64 છે 455 ના બરાબર આપણે લખી શકાય 5 ગુણ્યા 7 ગુણ્યા 13. હવે આનો નિયમ એવો છે કે 2 ની m ઘાત 5 ની n ઘાત એનો નિયમ છે જે એકડે આપ્યું હતું. તો 2 અને 5 આવવા જોઈએ, તો 2 5 છે પણ આ 7 અને 13 ના આવવા જોઈએ, એટલે આપેલ સંખ્યા શાંત નથી. તો આને કહી શકાય અનંત આવૃત છે, અનંત આવૃત છે, એને આ રીતે લખી શકાય. જોઈએ આને પછીનું
ચલો 29 ભાગ્યા 343 343 છે એટલે અહીંયા પેલો જે નિયમ છે q 2 ની m ઘાત 5 ની n ઘાત બરાબર q 2 ની m ઘાત 5 ની n ઘાત પ્રકારનો આપેલ સંખ્યાનો છેદ નથી તો શું કહી શકાશે કે આપેલ સંખ્યા એ શાંત નથી તો અનંત આવૃત છે અનંત આવૃત નેક્સ્ટ એના પછી દાખલા નંબર 26 23 ભાગ્યા 2 ની 2 ઘાત છે 5 નો ઘન છે અહીંયા તો જોતા જ ખબર પડે છે 2 અને 5 ઓલરેડી આપેલા છે તો તમે ડાયરેક્ટ આનો જવાબ કહી શકો કે શાંત છે કારણ દર્શાવવું હોય તો કારણ કે q 2 ની m ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું છે ઓકે 23 ભાગ્યા 2 ની 2 ઘાત 5 નો ઘન તો આપેલે શાંત છે કે 2 અને 5 નો છેદની અંદર ઉલ્લેખ છે જેથી એ શાંત છે એના પછી 7 નો જોઈએ 2 અને 5 આપેલા છે 7 પણ આપેલા છે 7 ન હોવો જોઈએ નિયમ પ્રમાણે q 2 ની m ઘાત 5 ની n ઘાત સ્વરૂપનો છેદ હોવો જોઈએ અહીંયા તો 2 અને 5 છે પણ ઓલરેડી 7 પણ આવી ગયા છે એટલે આનું તમે જવાબ ડાયરેક્ટ લખી શકો કે આપેલ સંખ્યા એ શું છે અનંત આવૃત છે એના પછી દાખલા નંબર 8 જોઈએ 6 ભાગ્યા 15 હવે 6 છે એના ભાગ કરીએ આપણે 3 દુ 6 15 છે એટલે 5 તરી 15 ઓકે છેદની અંદર જોઈ શકો 5 છે 5 ને 2 જોવા છે જોઈએ પણ અહીંયા છે 3 એટલે આપેલ સંખ્યા એ શાંત નથી તો કઈ બનશે અનંત આવૃત છે નેક્સ્ટ એના પછી જોઈએ 35 છે એટલે 7 × 35 10 છે એટલે 50 છે એટલે 5 × 10 અથવા તો 5 × 10 કરીએ ચલો 5 × 50 થાય આ 5 5 ગયા ઓકે 7 ભાગ્યા 10 તો 10 છે એટલે ભાગી શકાય 0.7 તો નિશ્ચિત જવાબ આવે છે એટલે આપેલ સંખ્યા એ શાંત છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા એક્ઝામ્પલ જોયું દાખલા નંબર 1 આની અંદર શાંત છે કે અનંત આવૃત એ દર્શાવ્યો લાંબી પ્રક્રિયા કર્યા વિના હવે એના જેવું જો દાખલા નંબર બીજું છે કે દશાંશ નિરૂપણ દર્શાવો કે સીધું આનો જવાબ લાવવાનો છે તમારે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વિના સીધા આનો જવાબ કેવી રીતે મેળવી શકાય જોઈએ અહીં આપેલું છે 13 ભાગ્યા 31 25 તો બેઝિક તમારે થોડુંક આ યાદ રાખવાનું કે 5 ની 1 ઘાત એટલે 5 5 ની 2 ઘાત એટલે 5 નો વર્ગ કેટલું થાય 25 5 નો ઘન એટલે 125 5 ની 4 ઘાત એટલે 625 અને 5 ની 5 ઘાત કરીએ તો 31 25 જેવું થશે 5 × 5 × 5 તો અહીંયા તમે જોઈ શકો 13 ભાગ્યા 31 25 તો 13 આમ નામ રાખીએ 31 25 હવે 31 25 એટલે 5 ની કેટલી ઘાત આવશે 5 ની 5 ઘાત તો અહીંયા લખીએ 31 25 જો આપેલા છે તો 5 ની 5 ઘાત કરી દઈએ હવે આગળ વાત કરીએ આ રીતે 5 હોય તો આની જોડે 2 મૂકવાના 2 હોય તો 5 મૂકીશું 5 ની 5 ઘાત આવી છે એટલે અહીંયા તમે મૂકી દો 2 ની 5 ઘાત છેદમાં અને અંશની અંદર પણ 2 ની 5 ઘાત લખી દો ઓકે હવે 13 તો આમ નામ રાખો અને 2 ની 5 ઘાત એટલે કેટલું થાય તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 તો 2 ની 5 ઘાત એટલે આપણે 32 લખી શકાય 32 અને છેદની અંદર 5 દુ કેટલા થશે 10 તો 10 ની કેટલી ઘાત આવશે 5 હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ 32 × 13 તો એકમ દશકને શૂન્ય છે પછી આનું 2 3 બનશે 3 દુ 6 અને 3 તરી 9 આ 6 નામ રાખો 9 ને 2 11 થશે 11 ને 1 વધી કેટલું આવ્યું 416 તો અહીંયા લખી દઈએ 416 હવે 10 ની કેટલી ઘાત 5 ઘાત તો 1 પછી 5 0 આવશે 1 2 3 4 ને 5 હવે 416 જે છે આપણા જોડે અને 5 5 કાપીશું કારણ કે 0 ની સંખ્યા કેટલી 1 2 3 4 ને 5 તો 1 2 3 4 5 પછી 0 પોઈન્ટ મૂકી દઈએ તો આપણો જવાબ બનશે આનું દશાંશ સ્વરૂપ ઓકે જોઈએ આના જેવું બીજું પણ એક એક્ઝામ્પલ 15 ભાગ્યા 1600 આપેલું છે તો 15 આમ નામ રાખીએ 16 છે આના રીતે મૂકી દો 16 અને ડબલ 0 હોય એટલે 100 કહી શકાય
1 0 હોય તો 10, ડબલ 0 હોય તો 100, 3 હોય તો 1000. હવે 15 તો આમનો રાખો અંશની અંદર. 16 છે એટલે 2 ની કેટલી ઘાત થશે? 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16 લખી શકાય. 16 હોય એટલે 2 ની 4 ઘાત લખી શકાય. ગુણાકાર કરી દો અને 100 એટલે 10 નો વર્ગ લખી શકાય. બરાબર? આગળ આપણે વાત કરી આ રીતે 2 હોય તો 2 જોડે 5 અને 5 હોય તો 2. અહીંયા 2 ની 4 ઘાત છે તો અંશ અને છેદમાં 5 ની 4 ઘાત પણ લખવી પડે. 5 ની 4. ઓકે? હવે 15 આમ નામ રાખીએ. ચલો 5 ની 4 ઘાત એટલે કેટલું આવશે? તો અહીંયા જોઈ શકો 5 ની 4 ઘાત એટલે 625. 625 અને છેદની અંદર 2 ની 4 ઘાત બરાબર 5 દુ 10 તો અહીંયા આવશે 10 ની 4 ઘાત અને 10 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. હવે 625 અને 15 નો ગુણાકાર કરી દઈએ. 625 ગુણ્યા 15 તો 51 નું શૂન્ય મૂકી દો. 625 આમ નામ આવશે. 5 ગુણ્યા 5 25 બનશે. 25 ના 5 વધી 2. 5 તો 10 ને 2 12, 12 ના 2 વધી 6 5 30, 30 ને 31. 5 આમ નામ રાખીશું. 5 ને 2 7, 2 ને 3 બનશે અને 6 ને 3 9. કેટલું આવ્યું? 9375. તો 9375. ઓકે? છેદની અંદર 10 ની 4 ઘાત છે અને 10 ની 2 ઘાત. તો 10 ની કેટલી ઘાત થઈ? 6. 10 ની 6. આપણે અહીંયા લખી દઈએ આગળ. 9375 છે અને 10 ની 6 ઘાત છે. આનો મીનિંગ એ થાય 1 પછી 6 0 છે. 1 2 3 4 5 અને 6. હવે 6 પોઈન્ટ કાપવાના છે. 9375 છેદમાં 1 2 3 4 5 અને 6. તો 1 2 3 4 5 અને 6 પછી અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો આપણું 7 જેવું પણ મળી જશે. ઓકે? આ રીતે એના પછીનું જોઈએ બીજું. હવે અહીંયા જુઓ નેક્સ્ટ આના જેવું છે બીજું 23 છેદમાં 2 નો ઘન અને બીજું છે 5 નો પણ સ્ક્વેર. તો છેદની અંદર ઘાત જે છે સર્કલ લાવી છે. અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 5 ની 2 ઘાત છે. તો આપણે 5 ની પણ 3 ઘાત લાવી છે. અહીંયા 2 ની જે ઘાત હોય બંનેની ઘાત સર્કલ લાવી છે. તો સ્વાભાવિક છે 5 ની 1 ઘાત અહીંયા મૂકી દો. અંશ અને છેદમાં વધારો. 23 આમ નામ રાખો. 5 ની 1 ઘાત એટલે કેટલું થશે? 5. અને અહીંયા જુઓ 2 નો ઘન અને 5 ની 2 ઘાત છે અને 5 ની 1 ઘાત એટલે 5 નો પણ ઘન લખી શકાય. બરાબર? હવે 23 અને 5 નો ગુણાકાર કરી દઈએ. 5 તારી 15 ના 5 બધી 1, 5 તો 10 ને 11 અને છેદની અંદર જુઓ 5 તો કેટલા થશે? 10. 10 ની કેટલી ઘાત? 3 ઘાત આવશે. બસ હવે 115 આમ નામ રાખો. 10 ની 3 ઘાત એટલે કેટલું કહી શકાય? 1 2 અને 3. હવે 115 જે છે તો આપણે 3 પોઈન્ટ કાપીશું. 115 3 0 છે એટલે 1 2 અને 3 પછી 0 મૂકી દઈએ તો આપણો જવાબ છે 0.115. ઓકે? એના પછીનું દાખલા નંબર 5 સેમ આ રીતે ગણી શકાશે. 6 છે એટલે ડાયરેક્ટ અહીં તો 3 દુ 6 મૂકી દો. 15 છે એટલે 5 તરી 15. અહીંયા તમે જોઈ શકો 3 3 ગયા. 2 અને છેદમાં કેટલા છે? 5. હવે 5 હોય તો આની જોડે 2 મૂકી દઈએ. ચલો 2 દુ 4, 5 દુ 10. તો 4 છે અને છેદમાં 1 0 છે એટલે 1 પોઈન્ટ કાપીશું. 0.4 આનું દશાંશ સ્વરૂપ કહી શકાય. ઓકે? નેક્સ્ટ આના જેવું સેમ. છઠ્ઠું છે 35. 35 છે તો 7 × 35. ઓકે? અને 50 છે અને આ રીતે લખી દઈએ 5 × 10. હવે અંશ અને છેદમાં જે ઉડતું આપણે ઉડાવી દઈએ. તો 5 5 ગયા. 7 / 10. 7 / 10 હોય 1 પોઈન્ટ કાપ્યું છે એટલે 0.7 આપણું આનું દશાંશ સ્વરૂપ મળી જશે. તો આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ હોય આવા દશાંશ સ્વરૂપ દર્શાવવું હોય તો સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે પણ ગણી શકાય છે. મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 નો છેલ્લો ટોપિક છે જે આપણે ધોરણ 9 ની અંદર પણ અભ્યાસ કરીને આવ્યા છીએ કે આપેલ સંખ્યાનું p/q સ્વરૂપ દર્શાવો. આપણે એક ભાગ છે છેલ્લો ટોપિક. તો અહીંયા જુઓ 3.472 આનું p/q સ્વરૂપ મેળવવાનું છે. તો પહેલું એક કામ કરીએ ધારી દઈએ આપણે કે ધારો કે x બરાબર આ રકમ ધારી દઈએ. x બરાબર 3.472. ઓકે? 12 ની નિશાની જે છે 7 ઉપર તમે જોઈ શકો આ લીટી છે આ 12 વડે ઓળખાય છે. 12 નો મીનિંગ એવું થાય છે કે આ જે સંખ્યા છે સતત પુનરાવર્તિત થાય છે. જેને પર લખીએ x = 3.4.
7 7 7 ડેશ 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 સમીકરણ નંબર 1 12 એટલે કે આ સંખ્યા જે છે 12 ની નિશાની એ સતત પુનરાવર્તિત થાય છે. હવે આ જે x છે x ને આપણે કેટલા વડે ગુણીશું તો 10 વડે ગુણીશું. કેમ 10 વડે જ ગુણીએ તો તમે અહીંયા જોઈશું જેટલી સંખ્યા ઉપર 12 ની નિશાની હોય એટલા વડે ગુણવાનું. એક સંખ્યા પર 12 ની નિશાની હશે 10 વડે ગુણીશું. બે સંખ્યા હશે 100 વડે, ત્રણ હોય તો 1000 વડે ગુણી શકાય. તો અહીંયા 7 પર 12 ની નિશાની છે એટલે એક જ સંખ્યા છે એટલે આને આપણે 10 વડે ગુણવાનું. 10 એક લખી દઉં. તો આગળ જે છે આ પોઈન્ટ અહીંયા છે એક સંખ્યા હોય એટલે અહીંયા પણ આપણે એક સ્ટેપ આગળ વધવું. આ પોઈન્ટ અહીંયા છે જો હવે તમે અહીંયા લખી શકો 34.777 ડેશ 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 સમીકરણ નંબર 2. આ રીતે આપણા જોડે સમીકરણ 1 અને 2 મળી જશે. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરો તો લખીએ કે સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરતા તો 10x માંથી એક બાદ કરી દીધી 10x - 1 ઇઝ ઇક્વલ ટુ આ સ્ટેપ હમણાં આમ નામ રાખો 34.777 ડેશ 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 માઈનસ 3.77 ડેશ ડેશ ડેશ. હવે 10x માંથી એક જશે એટલે કેટલા x આવશે 9x ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ બાદબાકી કરીએ. બાદબાકીમાં અમુક વખત મિસ્ટેક થતી હોય છે એટલે સાઈડમાં રકમમાં કરી દઈએ 34.777 માઈનસ આમાંથી આપણે આ બાદ કરવાનું છે. 3 પોઈન્ટ છે તો આ 3 અહીંયા આવશે 0.477 તો આમ 0 0 0 થઈ જશે. 7 માંથી 4 જશે એટલે 3. આ પોઈન્ટ અહીંયા રાખી દઉં. 4 માંથી 3 જશે એટલે 1 અને 3 અહીંયા આવશે એટલે કેટલું આવ્યું 31.3. તો અહીંયા લખી દઈએ આપણે 31.3. હવે x ને બનાવીએ કરતા પેલા 9x સામનો રાખો આ પોઈન્ટ નીકાળી દઈએ એટલે 313 છેદમાં કેટલા આવશે 10. હવે x ને કરતા બનાવીએ તો 313 અને 9 આના છેદમાં આવી છે એટલે આ બંનેનો ગુણાકાર 10 × 9 કેટલા થશે 90. તો x ની કિંમત આ રીતે મળી જશે. x ની કિંમત p / q સ્વરૂપ જે છે એ 313/90 થશે. સેમ આના જેવું બીજો એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈએ જેથી થોડીક વધારે પ્રેક્ટિસ થાય. અહીંયા જો 5.31 બાર તો પહેલું સ્ટેપ છે આપણે તારવાનું. ધારો કે x બરાબર 5.31 બાર. હવે શું કરીશું બીજા અંદર કે જે 12 ની નિશાની છે એ સંખ્યા શું દર્શાવે છે કે 31 જે છે સતત પુનરાવર્તિત થાય છે. 5.31 ડેશ 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 સમીકરણ. હવે x જે છે x ને આપણે 100 વડે ગુણીશું. કેમ કે અહીંયા 12 પરની નિશાની તમે જોઈ શકો બે સંખ્યા પર 12 ની નિશાની છે એટલે આને x ને 100 વડે ગુણાકાર કરી દઈએ. તો 2 0 છે એટલે આપણે આ બે સ્ટેપ આ બાજુ ખસીશું. આ પોઈન્ટ અહીંયા છે જેવો 31 પછી પોઈન્ટ આવશે 531 પોઈન્ટ સમીકરણ નંબર 2. અને આ રીતે આપણને બે સમીકરણ મળી જશે. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું. સો માંથી એક બાદ કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ આ જે સમીકરણ છે આમાંથી આ બાદ કરી દઈએ માઈનસ હવે અહીંયા જોઈ શકાય 100x માંથી એક જશે એટલે આપણા જોડે મળશે 99x ઇઝ ઇક્વલ ટુ આનું બાદબાકી કરી દઈએ સાઈડમાં 531 પોઈન્ટ માઈનસ બરાબર આ બધું જશે અહીંયા બાદબાકી શું આવશે 531 બાદબાકી સમીકરણ 2 માં 531 છે પોઈન્ટ 31 સમીકરણ કરીએ આમાંથી આ બાદ કરીશું માઈનસ પોઈન્ટ અહીંયા છે એટલે 5 અહીંયા આવશે પોઈન્ટ 31 આ બધું 0 થશે પોઈન્ટ આમાંથી એકમાંથી 5 ના જાય એટલે અહીંયા 10 લઈશું અહીંયા ઘટી જશે 10 માંથી 5 જશે 5 5 ને 1 6 આ બે આમ નામ રાખીએ 5 કેટલું આવશે 526. હવે x ને કરતા બનાવીએ 526 ભાગ્યા 9. તો આ રીતે આપણે p / q સ્વરૂપ આપેલ સંખ્યાનું મળી જશે. હવે આવા કેટલાક એક્ઝામ્પલ છે જે આ પણ તમે હોમવર્કમાં કરી શકો 86.23 બાર. પછી કેટલાક એક્ઝામ્પલ હું તમને આપું છું 5
એ આ જ રીતે તમારે ટ્રાય કરવાનું છે અને હોમવર્કમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ સંખ્યા એક જ આપેલી હોય અને 12 ની નિશાની હોય એના માટે કેટલાક એક્ઝામ્પલ જોયા આપણે. બે સંખ્યા આપેલી હોય એના પર 12 ની નિશાની હોય. હવે ત્રણ સંખ્યા હોય એના પર જો 12 ની નિશાની હોય અહીંયા જોઈએ તો કેવી રીતે ગણવા. તો પહેલું આપણે ધારી દઈએ, ધારો કે x બરાબર રકમ આમને આમ મૂકી દઈશું 5.32112. ઓકે, તો પહેલા પણ આપણે વાત કરી આવી, એક સંખ્યા હોય તો 10 વડે ગુણવું, બે હોય તો 100 વડે, 3 હોય તો 1000 વડે. તો પહેલું તો x = 5.321 12 ની નિશાની એટલે કે સતત એ પુનરાવર્તિત થશે સંખ્યા 321 321 321 ડેશ ડેશ ડેશ. ઓકે, હવે આ x ને કેટલા વડે ગુણવું પડે તો અહીંયા જો 1 2 અને 3 ત્રણ સંખ્યા પર 12 ની નિશાની છે એટલે આને 1000 વડે તમારે ગુણવું પડે. 1000 તો જેટલી સંખ્યા પર 12 ની નિશાની છે એટલું સ્ટેપ આપણે જમણી બાજુ આગળ વધીશું. 1 2 અને 3 પછી તમારે પોઈન્ટ મૂકવાનો. 1 2 અને 3 પછી 321 321 સમીકરણ નંબર 2. ઓકે, હવે સમીકરણ 2 માંથી એક બાદ કરી દો કે સમીકરણ 2 માંથી એક બાદ કરતા તો અહીંયા જોતા જ ખબર પડે છે આપણે 1000x માંથી એક બાદ કરવાનું છે એટલે 999x આવશે. = સમીકરણ માઈનસ, હવે આમાંથી આપણે આ બાદ કરવાનું છે 5.321 તો અહીંયા 1000x માંથી એક બાદ કરીએ એટલે 999x આવશે. = હવે આમાંથી પેલા બાદબાકી કરીશું 5321.321 માઈનસ આ પોઈન્ટ છે એટલે પોઈન્ટની સંખ્યા અહીંયા મૂકીશું 321. તો આ બધું તો 0 થઈ જશે, બરાબર. 1 માંથી 5 જશે નહીં એટલે અહીંયા 10 લઈ લઈએ, અહીંયા 1 ઘટી જશે. 10 માંથી 5 જશે એટલે 5 5 ને 6 એક આમ નામ રાખી દો 53 અને 16. તો આનો બાદબાકી આવશે 5316. હવે x ને કરતા બનાવી દઈએ. x બરાબર 5316 ભાગ્યા 999. આ રીતે x ની કિંમત આપણને મળી જશે. ત્રણ સંખ્યા જ્યારે 12 માં હોય કે 5.321 બાદ ત્યારે પણ આનું p / q સ્વરૂપ મેળવી શકાય. તો અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે અને ફરી એક વખત વાત કરીએ, પહેલું ચેપ્ટર છે બિલકુલ ઈઝી છે અને સ્કોરિંગ ચેપ્ટર છે. તમે થોડી જો મહેનત કરો તો 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો છો. પરીક્ષામાં 2 માર્ક્સના 2 એક્ઝામ્પલ પૂછાશે અને એમાં યુક્લિડની ભાગવિધિથી ગુસ્સા શોધો અને વર્ગમૂળ 5 7 આવી બધા જે છે સમય છે કે અસમય એ ખાસ તૈયાર કરવા. તો અહીંયા આપણા જે પહેલું ચેપ્ટર છે પ્રકરણ પૂર્ણ થાય.